શ્રાવણસ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી. જ્યારે ભગવાન ગોકુલચંદ્રમાં સ્વરૂપે પધારીને આજ્ઞા કરે છે, શ્રી વલ્લભને બ્રહ્મ સંબંધની દીક્ષાનો ઉપદેશ આપ્યો છે કે દૈવી જીવોને મને સન્મુખ કરાવો, ભેટો કરાવો. પ્રભુ તો પધાર્યા પછી શ્રી વલ્લભ પૂછે છે, અરે દમલા, તુને કછું સુન્યો? નાથ, કછું સુન્યો જરૂર, અરુ સમજ્યો નહીં. આપણે હોય તો એમ કે લે તમને ખબર ના પડી, હેડો હું તમને સમજાવું. આ અત્યારના શિષ્ય આવા, તમને ના સમજણ પડી, લે હેડો હું તમને સમજાવું. મને ખબર પડી, તમને સમજણ ના પડી. હાવ કેવા છો તમે? પરીક્ષા કરે છે. દામોદરદાસ સરસાનીજી કહે છે, નાથ કછું સુન્યો જરૂર, અરુ સમજ્યો નહીં. ગુરુ કરતા પોતાને મોટા નથી બતાવતા, પણ હા એટલું તો ચોક્કસ ગૌરવ હોવું જ જોઈએ કે મારો ગુરુ જો આવડો મોટો છે. એકવાર વલ્લભ પોઢેલા હતા એના ખોળામાં, અને એ વખતે ઠાકોરજી પધારે છે તો છમ 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 અવાજ થાય છે. દૂરથી ઈશારો કરીને કહે છે, ચૂપ, અવાજ નહીં કરો. પણ બોલે હું ભગવાન છું. બોલે તમે ભલે રહ્યા, પણ મારા નાથ સૂતા છે, પોઢેલા છે. બોલે ઈ મોટા કે હું મોટો? બોલે તમે મોટા ખરા, જરૂર સ્વીકાર્ય, સર આંખો પર, પણ જો આ દાતા ન હોત તો આવડા મોટા દાનમાં ભગવાન મળત ક્યાંથી? સુંદર જવાબ છે દામોદરદાસ સરસાનીજીનો કે જો આ મારા ગુરુ દાતા તરીકે ન હોત આવડા મોટા, તો દાનમાં આવડા મોટા તમે ભગવાન મળત ક્યાંથી? દાન બળો કે દાતા બળો? જેને સેવક થવું છે, શિષ્ય થવું છે, એને ત્રણ વસ્તુ ન ખપે: મોઢું, કાન અને નાક. વૈ રૂપ્યાચ્છુર્પણખ્યા પ્રિય વિરહરુષા. આપણે બધું જ આ કાનથી, નાકથી અને આ મોઢાથી બધું બગાડી મૂકીએ છીએ. સેવા આપણી બધી પાણી ફરી જાય છે. અને પછી બધી લીલા થઈ આપણે જાણીએ છીએ. છેવટે ભગવાને સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો, ખલોનું દહન કર્યું અને લંકા ઉપર વિજય પ્રાપ્ત કર્યો. પણ પોતે રાજા નથી થયા. તમે જોજો, રામ અને કૃષ્ણ બંનેના ચરિત્રમાં આ બહુ મોટી જોવા જેવી ખૂબી છે. રામ રાજા નથી થયા, જીત્યા તો જેનું છે એને આપ્યું છે. લંકા ઉપર વિજય થયો તો પોતે રાજા તરીકે નથી બેસી ગયા, વિભીષણને રાજ સોંપ્યું છે. જે યોગ્ય ઉત્તરાધિકારી છે એને રાજ્ય સોંપ્યું છે. કૃષ્ણના ચરિત્રમાં પણ તમને આ જ ખૂબી જોવા મળશે કે જ્યારે જ્યારે પણ વિજય થાય છે પછી પોતે રાજા નથી બની જતા. પોતે તો રાજા દ્વારિકામાંય નથી બન્યા, ત્યાં મહારાજ ઉગ્રસેન જ રાજા રહ્યા છે. પોતે તો ત્યાં દ્વારપાલ તરીકે જ રહ્યા. એ તો આપણને બધે રાજા થઈ જવાનું મન હોય છે, આપણને બધે પતિ બની જવાનું મન હોય છે. જ્યારે કામના નામના ચરિત્રની અંદર પૃથુનું ચરિત્ર આવે છે ત્યારે આ જ વાત તો કહી કે પિતા બનવાનું કોને ગમે? એમાં ત્યાગ હોય, કોને ગમે? પતિ બનવાનું બધાને ગમે, પુત્ર બનવાનું પણ નથી ગમતું. કેમ? તો કે એમાં સેવા કરવી પડે ને. પુત્ર બને તો સેવા કરવી પડે. પતિ બનવાનું બધાને ગમે, પણ મહારાજ પૃથુ પિતા બની અને પ્રજાનું અને પૃથ્વીનું પાલન કરે છે. વિશેષતા આ સદગ્રંથોમાંથી આપણે આ લેવાની છે.